સ્તોત્રના અંતે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક દરરોજ તેનો પાઠ કરવો. શ્રદ્ધા એટલે શ્રદ્ધ એટલે સત્ય, ધા એટલે ધારણ કરવું. એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી સત્ય છે, તેમની વાણી સત્ય છે, તેમને વિશ્વાસપૂર્વક સ્વીકારવા તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી દ્રઢ થાય છે. સત્ય અસત્ય શ્રેય પ્રેયને અલગ તારવી, સત્ય અને શ્રેય સ્વીકારે તે વિશુદ્ધ બુદ્ધિ. આ સ્તોત્રમાં વર્ણવેલા 108 અલૌકિક નામરૂપોથી ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બિરાજે છે તેવી દ્રઢ શ્રદ્ધા રાખવી. તેમના આ સ્તોત્રના પાઠ દ્વારા નિસ્વાર્થ પ્રેમ બુદ્ધિથી સ્મૃતિ સ્મરણ કરવા, લૌકિક હેતુ માટે તેના પાઠ ન કરવા. ધ્યાન આપજો, લૌકિક હેતુ માટે તેના પાઠ ન કરવા.